એડવોકેટ પ્રીતિ જોશી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 2026માં મહિલા અનામતમાં ઉમેદવારી કરી છે. અને અમારો ચૂંટણીનો મુખ્ય એજન્ડો કે દરેક બાર એસોસિએશનમાં એક અદ્યતન લાઇબ્રેરી હોય, દરેક બાર એસોસિએશનમાં એક મેડિકલ ટીમ વિથ એમ્બ્યુલન્સ હોય, બહેનોને, નવા આગંતુક વકીલોને અને સિનિયર સિટીઝન વકીલોને પેન અને ગ્રુપ ઇન્સ્યોરન્સનો લાભ મળે તો તેવી જોગવાઈઓ અમલમાં મૂકવા બાબત અને બહેનોને ખાસ સ્પેશિયલ વિશેષ અધિકારોની રૂએ એમના હક મળી શકે, પ્રતિનિધિત્વ મળી શકે એવી અમારી લાગણી અને માગણી રહેશે. અભિનંદન, આપ ખૂબ આગળ વધો એવી IBPN ન્યૂઝ તરફથી આપણને શુભેચ્છા. થેન્ક યુ. અમારા પ્રકાશમ ચાલુ છું. આજે એક DCGનું ઇલેક્શન થઈ રહ્યું છે જે ઘણા વખતથી મોટા પાયા પર થઈ રહ્યું છે, જેમાં મહિલાની રિઝર્વ સીટ છે. મહિલાની 5 રિઝર્વ સીટ છે, જેમાં અમે પ્રીતિબેનને જંગી વોટથી જીતાડવા માંગીએ છીએ અને આખા ઓલ ઓવર ગુજરાતમાં પ્રીતિબેનનું હમણાં સારું વોટિંગ થઈ રહ્યું છે. અને મહિલા દિવસ માટે હું એમ કહું છું કે મહિલા દિવસ છે ને તે ઘરમાં જે બહેનો અને ભાભીઓ હોય તે પણ આજે મહિલા કહેવાય ને વર્કિંગ વુમેન કહેવાય, કારણ કે સવારથી સાંજ સુધી આપણા માટે બધું રસોઈ બધું કરતી હોય તેવી મહિલા કહેવાય ને. ઇન્ટરનેશનલ વુમેન્સ ડે, હેપી વુમેન્સ ડે. અને 38 નંબર પર પ્રીતિબેનને એકડો આપીને 1 નંબર ઇંગ્લિશમાં 1 લખો કાં તો એકડો લખો ને વચ્ચે કલર છો ને તો વોટ કેન્સલ થશે. એટલે 38 પર પ્રીતિબેનને આજે રોજ